મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. રુદ્રભાઈ હજી ઉઠે છે. જય શ્રી કૃષ્ણ. આયુબાળા તો ઉઠી ગયા છે 10 વાગ્યાના અને આજ તો મેં 10:30 બ્લોગ ચાલુ કર્યું છે કારણ કે આજ તો રાતે મોડા સુધી જાગતા હતા એટલે ઉઠ્યા મોડા એટલે મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો. પણ ચા પાણી થઈ ગયા છે અમારે બધાને અને બસ જો હવે રસોઈની તૈયારી કરશું બપોરની. તો બપોરની રસોઈમાં જે ભાતનું પાણી મૂકી દીધું છે, ભાત પલાળી દીધા છે અને ચા પીવાઈ ગઈ છે અમારે. સબ્જી કદાચ કોબીસનું હશે, મને બહુ ખ્યાલ નથી. અને બસ જો મસ્ત વાતાવરણ છે. વરસાદ પણ ધીમો 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 ચાલુ જ છે. આવે છે જાય છે, આવે છે જાય છે. આ ફૂલ કહેવાય ને, વરસાદ એવો નથી આવતો, ધીમે ધીમે આવે ને જાય એવું છે. એક ઝાપટું આવે ને શ્રાવણ મહિનામાં કેમ સરવડા હોય એવી રીતે વરસાદ આવે છે. બાકી તો બસ જો લાઈફ છે, ચાલે છે. હવે આપણે માંડીશું રોટલી અને પછી આપણે ટિફિન ભરીશું. ત્યારે મળશું. રુદ્રભાઈ જશે સ્કૂલે, આયુષીબેન સ્કૂલે ગઈ નથી. આ સન્ડે છે એટલે, શનિવાર છે એટલે. બાકી તો જો મસ્ત મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અહીંયા સ્લેબ છે તો કામ ચાલુ છે જો ભરાવાનું. તો ત્યાં ભરાય છે ને જો આવા વરસાદમાં આપણે કેટલી કેર કરતા હોઈએ છીએ આપણા બાળકની ને આપણી ને, ક્યાંય બહાર ન નીકળતા હોય વરસાદમાં. ને આ લોકો જો સવારથી આપણે ઉઠીએ ને ત્યારથી એ લોકો જો અહીંયા કામે વર્ગી ગયા હોય છે. જો ને જોવા સામે દેખાય ને ટેન્ટ બનાવેલા, એ લોકો એમાં રહે છે. એટલે આપણે છે ને ભગવાનનો આભાર માનવો જોઈએ. આપણે છે ને ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાનને આપણે સરસ મસ્ત મકાન રહેવા આપ્યા છે, 3 ટાઈમ જમવાનું ભગવાન આપે છે આપણને અને સરસ આપણી લાઈફ જીવીએ છીએ. એના કરતાં તો બેટર લાઈફ જીવીએ છીએ આપણે. કે આપણે આવી રીતે વરસાદમાં સૂવું નથી પડતું. એ લોકોને કેટલી તકલીફ પડતી હશે એના બાળકોને સાચવવામાં, નહીં સ્કૂલના ઠેકાણા એમને કે નહીં જમવાના ઠેકાણા. સવારે ઉઠીને કામકાજ પતાવીને સીધું આવી જવાનું અહીંયા કામ કરવા માટે. એટલે આપણે ભગવાનને છે ને આભાર માનવો જોઈએ કે એના કરતાં મસ્ત લાઈફ જીવીએ છીએ. અને બાળકને આપણે આવું બતાવવું જોઈએ કે એમાંથી એ શીખે કે આપણા મા બાપ આપણને કેટલું આપણે આમ આપણા માટે કરે છે. એ તો બાળકને બતાવો ને તેને ખ્યાલ આવે કે આપણે એના કરતાં મસ્ત લાઈફ જીવીએ છીએ. સરસ રહેવાનું છે, સરસ જમવાનું આપણે 3 ટાઈમ મળી જાય છે. આપણે કોઈ પાસે લાંબો હાથ નથી કરવો પડતો. તો આપણે એ બદલ ભગવાનનો આભાર માનવો જોઈએ. સરસ, ચાલો તો એ તો જીવન છે, ચાલ્યા કરશે. અને હવે આપણે માંડીએ રોટલી થઈ જાય. રોટલી માંડીને પછી મળીએ આપણે પાછા રુદ્રભાઈનો સ્કૂલનો ટાઈમ થાય ત્યારે. 12:30 જેવો સમય થઈ ગયો છે અને મમ્મીએ કંઈક ઓનલાઈન મંગાવ્યું હતું. શું મંગાવ્યું હતું? આ છે પાર્સલ મંગાવ્યું હતું મેં, વોટર ફિક્સિંગનું. કારણ કે આપણે અમારે જે આપણે પાછળ સ્લાઇડર છે ને વિન્ડો, એમાં છે ને પાણી આ સાઈડ જાય, ગમે વરસાદ હોય ને ગમે ત્યારે પાણી બધું અંદર આવે છે. એટલે આ મેં મંગાવ્યું એના માટે કે આપણે લગાવી દઈએ ને આ તો પાણી બધું હોય ને અંદર ન આવે, વાછટ આવે ત્યારે. વોટરપ્રૂફ ગ્લુ છે, ટ્રાન્સપરન્ટ વોટરપ્રૂફ છે લગાવવા માટે. આપણે હવે ટ્રાય કરશું. નવો કેટલું મસ્ત સિલ્કી હોય. કેટલા ગ્રામ? 300 ગ્રામ છે. ખોલ તો આને. ઉપર એ સબ પેકિંગ. પેકિંગ તો સરસ યુઝ કરેલું. એમ નહીં ખુલે. બહુ ટાઈટ છે. હા, હવે છે ખુલ્લું.
જોઈએ આપણે હવે કામ કરે છે કે નથી કરતું. બંધ કરી દેજો. બ્લુ જેવું છે, આપણે જોઈએ કામ કરે છે કે નથી કરતું એ. આ વિન્ડો આ છે ને, અહીંથી પાણી વાછટામ હોય ને આ સાઈડની, ત્યારે બધું પાણી અહીંયા આવે છે. અહીંયા આ બધું હોય ને છે ને, જાવ અહીંથી બધું પાણી આવે છે. એટલે આપણે ટ્રાય કરીએ વર્ક કરે છે કે નથી કરતું એની. આવ્યું છે. હા. મેં હિરણને કેટલી વાર કીધું હતું પાણી આવી રીતે આવે છે, આ બેડ ને બધું પલળે. એની પાસે એટલો ટાઈમ હોતો નથી, કારણ કે આખો દીને ટિફિનનું કરવાનું, શાકભાજીને બધું લાવવાનું. મને થઈ ગયું હું કરી નાખું. કારણ કે કાલે ચાદર પલળી ગઈ હતી, વરસાદ આ બાજુ નહોતો. હવે આયુષીબેનનો વારો આવ્યો છે. આયુષીબેન હવે કરે છે. એ કે લઈ મમ્મી હું તને કરી દઉં. મેં તું કરી દે. અહીંયા તારા ચોટે નહીં કપડાં. કોઈને આવી રીતે બારી દરવાજામાં તમારે લીકેજ થતું હોય, લીકેજ થતું હોય ને તમારે જો ઓર્ડર આપવો હોય તો મારે આયુષીબેન આવું સરસ કામ કરે છે. અમારે એટલે કોઈને હોય તો એમ કેજો અમારે આયુષીબેન ને એમ એવી રીતે કામ કરશે. એવું નથી કહેતી ઓર્ડર કરો એમ. કામ તો કરવું પડે ને, દીકરી જાતે બધું શીખવું જ પડે બેટા. ક્યારેક એ વસ્તુ કામ આવી જાય આપણે. જો અહીંયા કરી દીધું છે. એક જો અહીંયા બધી જે બાકી હતું ને આપણે કરી દીધું છે બે સાઈડ. અહીંયા કરવાનું બધે કરી દીધું છે. હવે જોઈએ કેવું કામ કરે છે. આ મંગાવી તો લીધું છે મેં. ફ્લોપ ચાહે તો પછી હિરેન કહે ના હોય એવા એક્સપેરિમેન્ટ કરો છો. બોલો તો ન મળશે. હા યાર આ ટુકે ખાલી ખોટા પૈસા ઓલા થાય પછી. પણ આપણને એમ હોય ને કે આ ટ્રેન્ડમાં અત્યારે છે તો આપણે કરી લઈએ. ચલો 2:30 જેવો સમય થઈ ગયો છે અને અમે લોકો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ. હાલો જમવા. મોગને પાવ ભર્યા એ પૂરું થાય પછી બોલીએ ને આજી કરી એમ કેમ. ચલો તો આજ પણ મેનુ સાંજે હતું ને એ જ છે. સાંજની વધી હતી ભાજી એ ગરમ કરીને અત્યારે પાવને ભાજી પાછી એ જ ખાઈએ છીએ. કારણ કે મસ્ત બની હતી ને તો એમથી ફેંકવી નથી, ખાઈ જ લઈએ. અન્નનું અપમાન ન કરે. સાચી વાત છે. ચીઝનું અપમાન ન કરાય એમ કે. ના મન તો ગમતું યાર. હા સરસ. ચાલો તમે લોકો જમી લઈએ પછી મળીએ પાછા. તેરા ભાઈ આવી ગયા છે સ્કૂલેથી અને બેસી ગયા છે જમવા. ગરમ ગરમ એને પાઉં શેકી દીધા. છૂટ્યો અને આયો ઘરે 3:45 અને થોડીક વાર નીચે નાયો પછી આવ્યો અત્યારે ખાવા. એટલે મોડું થઈ ગયું ને. મેં તો કેમ એટલી વાર લઈ ગઈ. હું આવતી હતી છતી નાતો તો પછી વરસાદ બબન સગડાવતો રહ્યો. ઓકે મદિકા ચાલ જમી લે પેલા. હો પેટ ભરીને ખાઈ લે
પછી થોડીક વાર ફોનમાં જો ને પછી હોમવર્ક કાલે ટ્યુશનમાં જવાનું. શું આજે ફોન આવ્યો તારા મેડમનો? રાખો. ચલો 5:45 જેવો સમય થઈ ગયો છે અને આપણે ચા મૂકી દીધી છે અને વરસાદ પણ જોરદારનો આવી ગયો છે. આજ તો ક્યારનો ચાલુ જ છે વરસાદ. આજ તો ક્યારનો મીન્સ કે ક્યારનો. આજે 1:30-2 વાગ્યાનો આમ નમ ચાલુ જ છે વરસાદ, રહ્યો જ નથી. આયુષીને ટ્યુશનમાં જવું હતું ને તો એ ટ્યુશનમાં ના જઈ શકી. અને જો આપણે ચા મૂકી દીધી છે, વાસણ ગોઠવી દીધા છે, આ બધું સાફ કર્યું હતું આજે, બધું આ બધું ક્લીન કર્યું હતું. આજે ક્લીન થઈ ગયું. અહીંયા ક્લીન કર્યું હતું આપણે આખું આ પાર્ટ બધા ક્લીન થઈ ગયા સરસના. અને ઉપર પણ મસ્ત બધું ક્લીન કરીને રાખી દીધું. ટિફિન ઓછા હોય તે દિવસે હું બધું સાફ સફાઈ રસોડાની કરી જ નાખું છું, કારણ કે પછી ચીકણું બહુ થઈ જશે ને તો મળતું થતું નથી હરખું. એટલે રુદ્રાભાઈ શું કરે છે? ડાન્સ કરે. આવું કરે બાહુબલી. બાહુબલી ને દેડકો. આ ના બાહુબલી તો દેડકો. This is a hathi. નહીં, that is a hathi. નહીં. સરસ, ચાલો આપણે હરખા બેસતા બે हाँ, સીધા બેસો બે ચશ્મા છે. ऊपर की ये इधर का. ઠીક, સરસ. ચાલો તો આપણે હવે ચા બની ગઈ છે, ચા નાસ્તો કરી દઈએ. રુદ્રભાઈ ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે, ચશ્મા છે ડેનીના. હાલો એને ચા નાસ્તો કરાવી દઈએ ને ટ્યુશન મોકલીએ એટલે 7:30-8 વાગ્યા સુધી ટેન્શન નહીં આપણે. इस है शायद आठ सीधो सीधो आठ. સીધો બેસ, તને કઈ ગડબડીઓ છે? ચલો તો અમે લોકો આવી ગયા છીએ સેજલબેન ના ઘરે જમવા. બાપા આઘાર્યું. સેજલબેન પણ કોઈ જાય છે. સેજલબેન ના ઘરે જમવા આવી ગયા છીએ અમે. તમારા ભાઈ નહીં? ભાઈ નહીં. ચલો જમવાનું રેડી કરી રાખ્યું છે. દાળ છે, દાળ બાટી, આ બાટી છે, આ ઓનિયન અને લેમન, છાશ. હું પ્રકાશભાઈ, જય શ્રી કૃષ્ણ. બહુ દિવસે દેખાણું. શું સેજલબેન કેવું છે? બહુ યાદ કરતી હોય. હમણાં તો આવતા નહીં. અને તમે સાંજે આવો તો સાંજે હું રોટલી કરતી હોય તો મેળ આવે નહીં. એટલે મેં તો કીધું હતું કે આજ મોડા આવજો તો બેહાય ખરી. સરસ, ચાલો બધા બેસી ગયા છે જમવા. શું કરો છો જી? ભાત મૂક્યો થોડો. ભાત તો અમે કોઈ ખાતું નહીં. થઈ ગયું ને બધું? બીજું બધું થઈ ગયું. ઓકે, સરસ. આવી ગયા છીએ પ્રકાશ અંકલના ઘરે જમવા. તો ચાલો બધા જમવા. દાલ બાટી છે આજે. સેજલબેન મસ્ત દાળ ને બાટી બનાવી છે. हाय श्रीरंजी. હાય. ओ प्रकाश તને કેટલો યાદ કર્યો મેં, ખબર હે તને? તું નીચે નતું દેખાતું પણ. પણ કેવી રીતે દેખાવ? હોમવર્ક 6-7 વિષયનો આવે. આવીને સીધો ચા નાસ્તો કરે તો 6 વાગે ટ્યુશનનો ટાઈમ વાગી ગયા છે. અમે લોકો પ્રકાશભાઈના ઘરેથી જમીને આવી ગયા છીએ અને રુદ્રભાઈ જો આવીને જમવા બેઠા અહીંયા નહીં દેખાય. એને ત્યાં જમ્યું નહોતું એટલે આવીને બટાકાનું શાક અને રોટલી હતા તે રોટલી ગરમ કરી આપી એટલે એને ખાઈ લીધું. અને બસ જો બીજા બધા બેસી ગયા છે કપિલ શર્મા શો જોવા. અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ
લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો મારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી એનર્જી અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.